હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એચ જોબ અપડેટ પર. આપણે શિક્ષણની ફિલોસોફી એમાં પહોંચ્યા છીએ કેળવણીના સ્વરૂપ. આઈ હોપ કે તમે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દીધી હશે અને તમે હાઇપ કરવાનું તો ભૂલ્યા જ નહીં હો. ઓકે, તો ફટાફટ આપણે આગળ કેળવણીના સ્વરૂપોની વાત કરીએ, કારણ કે બહુ જલ્દી આપણે બધા ટાટની એક્ઝામ આવે છે. તો હવે આપણે કોર્સમાં જે છે એ ઉતાવળ રાખવાની છે. ઓકે, ટાટ એચએસની ડેટ પણ આવી ગઈ છે. ઔપચારિક કેળવણી તો કે સાંપ્રત સમાજમાં સંસ્કૃતિના વિકાસથી વિજ્ઞાન અને ટેકનોલોજીના જ્ઞાનની ક્ષિતિજને વિસ્તરી રહી છે, ત્યારે નિશ્ચિત ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખી અને માનવ વર્તનમાં અપેક્ષિત હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટે ઔપચારિક શિક્ષણનું મહત્ત્વ ઘણું વધી ગયું છે. ઔપચારિક કેળવણી એટલે શું? તો કે જો જે તમે શિક્ષા દેવાની જે છે એ શિક્ષા દેવાનો સમય ફિક્સ હોય, શિક્ષા દેવાવાળું કોણ છે ગુરુ ફિક્સ હોય, શિક્ષા દેવા માટેનો જે સમયગાળો જે છે એ નિશ્ચિત કરેલો હોય, એના હેતુ ટૂંકમાં શું છે તો કે નિશ્ચિત છે. ઉદાહરણ તરીકે તમે લોકો સ્કૂલે જાઓ છો તો તમારા લોકોને હેતુ ફિક્સ છે કે શું છે કે આપણે શું કરવાનું છે તો કે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવાનું છે. પછી તો કોઈ વિજ્ઞાનનો શિક્ષક જે છે એ શું કરશે તો કે વિજ્ઞાન વિશે જ્ઞાન આપશે, હિન્દીનો શિક્ષક ભાષા વિશે જ્ઞાન આપશે. એવી રીતે એમાં શું છે તો કે હેતુ જે છે એ પૂર્વ નિર્ધારિત કરેલા છે અને એનો ટાઈમ પણ ફિક્સ હોય. સવારની સ્કૂલ છે 7 વાગ્યાથી ચાલુ જ હોય છે, બપોરની સ્કૂલ છે તો કે 12 વાગ્યાથી ચાલુ જ હોય છે. એવી રીતના જે ઔપચારિક કેળવણી જે છે એમાં શું છે તો કે હેતુ પૂર્વ નિર્ધારિત હોય છે, સમય ફિક્સ હોય છે, એનો અભ્યાસક્રમ પણ કેવો હોય છે નિશ્ચિત હોય છે. ઔપચારિક કેળવણી માટે તેના માટે વિશેષ ખોલવામાં આવેલી ખાસ શિક્ષણની સંસ્થા દ્વારા અપાય છે. ઔપચારિક કેળવણીમાં યાદ શું રાખવાનું? સ્કૂલ દ્વારા આપવામાં આવતું શિક્ષણ. ઔપચારિક કેળવણીમાં તેનું સ્વરૂપ, હેતુ અને કાર્યપદ્ધતિ પૂર્વ નિશ્ચિત હોય છે. કેળવણીનું માળખું નિશ્ચિત હોય છે, એટલે કે સ્થળ, સમય, સમયપત્રક, અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક વગેરે શું હોય છે હેતુ પ્રેરિત હોય છે. ઔપચારિક કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે. ખાસ યાદ રાખજો, ઔપચારિક કેળવણી કેવી પ્રક્રિયા છે? દ્વિધ્રુવી પ્રક્રિયા છે. એનું રીઝન શું છે તો કે જો કોઈ સ્ટુડન્ટ જે છે ટીચર પાસે જશે તો ટીચર જે છે કેળવણી આપી શકશે. શું કરશે તો જે જ્ઞાન જે છે એ શિક્ષક વિદ્યાર્થીને આપી શકશે. જો વિદ્યાર્થી જશે ને તો શિક્ષક શું એકલો બોલ કરશે અને કેવું થશે તો કે આદાન પ્રદાન થશે જે હેતુ જે છે એનું. ઠીક છે, એટલા માટે ઔપચારિક કેળવણીમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટેના ચોક્કસ નિયમ હોય છે. ખાસ આમાં યાદ શું રાખવાનું? ઔપચારિક કેળવણી દ્વિધ્રુવી પ્રક્રિયા છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ અનૌપચારિક કેળવણી. અનૌપચારિક કેળવણી આ જન્મ ચાલતી એક અખંડ પ્રક્રિયા છે. અનૌપચારિક કેળવણીમાં જ્ઞાનની સ્વ ઉપાર્જના સંજ્ઞાનો સ્વીકાર કરવામાં આવે છે. અનૌપચારિક કેળવણીમાં હેતુ, અભ્યાસક્રમ કે અભ્યાસ પદ્ધતિ પૂર્વ નિશ્ચિત હોતા નથી. ટૂંકમાં જો અનૌપચારિક કેળવણી એટલે શું તો કે ઘરમાં આપણને જે વૃદ્ધો જે છે, મમ્મી પપ્પા જે છે, દાદા દાદી વગેરે દ્વારા જે આપણને શિક્ષણ મળે એને શું કહેવામાં આવે છે? અનૌપચારિક કેળવણી. એનો કોઈ સમય ફિક્સ હોતો નથી, એના હેતુ પૂર્વ નિર્ધારિત હોતા નથી, કોઈ એક જ વ્યક્તિ તમને જ્ઞાન આપે એવું પણ હોતું નથી. એટલે એ અનેક ધ્રુવી થશે. કેવું થશે? એક ધ્રુવી, દ્વિધ્રુવી, ત્રિધ્રુવી નહીં, એવું તો કે અનેક ધ્રુવી થશે. ઠીક છે, એવું કે તમને હવે આ કોન્સેપ્ટ ક્લિયર હશે. અનૌપચારિક અનેક ધ્રુવી પ્રક્રિયા છે. અનૌપચારિક કેળવણીમાં મૂલ્યાંકન શક્ય બનતું નથી. પછી છે અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણી એટલે શું તો કે તમારે જ્યારે શીખવું હોય, જ્યાં શીખવું હોય, જેમ શીખવું હોય ને એમ તમે શીખી શકો. એને શું કહેવામાં આવે છે? અવૈધિક કેળવણી. ઓકે, અવૈધિક કેળવણી એટલે જેને જ્યાં અને જ્યારે શીખવું હોય ત્યાં શીખી શકે તેવા પ્રકારની કેળવણી. અવૈધિક કેળવણીનો મુખ્ય હાર સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું છે. અવૈધિક કેળવણીમાં અપવ્યય અને સ્થગિતતા જેવી સમસ્યાઓ ઊભી થાય છે. અવૈધિક કેળવણીમાં ઉંમર બાદ નથી. વિશ્વને બહુજન નિરીક્ષર સમાજને સાક્ષર કરવા, કેળવણીના સર્વાંગીકરણના ધ્યેયને ઓછા ખર્ચ સિદ્ધ કરવા માટે અવૈધિક કેળવણીનું સ્વરૂપ મહત્ત્વ ધરાવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ આજીવન કેળવણી. તો કે ઔપચારિક, અનૌપચારિક અને અવૈધિક આ ત્રણેય કેળવણીને સમાવી લેતી જન્મથી મૃત્યુ પર્યંત ચાલનારી આ જીવંત પ્રક્રિયા છે. આ જીવન એટલે આખી જીવન જે ચાલે. શું કરશે? કોઈ પણ વ્યક્તિનો જન્મ થયો હશે એ જ્યાં સુધી તે પોતે વૃદ્ધ થશે અને મૃત્યુ પામશે ત્યાં સુધી શું કરશે? કંઈક ને કંઈક શીખતો રહેતો હશે. તો કે આ કેવી કેળવણી છે? તો કે આ જીવન ચાલતી કેળવણી છે. આ પણ કેવી પ્રક્રિયા છે? આ ધ્રુવી, બહુધ્રુવી પ્રક્રિયા છે.
આજીવન કેળવણી એ સમગ્ર જીવનને કેન્દ્રમાં રાખી વ્યક્તિ દ્વારા સ્વપ્રયત્ને ઉજાગર થતી આજીવન ચાલતી પ્રક્રિયા છે. ડૉક્ટર ઝાકિર હુસેનના મતે આજીવન કેળવણીની વર્તમાન યુગને બહુ જરૂરી છે. ખાસ યાદ રાખજો કે આજીવન કેળવણીની વાત કોને કરી હતી? ડૉક્ટર ઝાકિર હુસેન. આજીવન કેળવણીની શરૂઆત ઘર અથવા કુટુંબથી થાય છે. ત્યારબાદ તે પડોશ, મિત્ર જૂથ અને સામાજિક, રાજકીય, પુસ્તકાલય વગેરે સુધી પહોંચે છે. અખબાર, સામાયિક, રેડિયો, ચલચિત્ર વગેરે આજીવન કેળવણીનું આપવાનું કામ કરે છે. આજીવન કેળવણી આપવાનું કામ કોણ કરે છે? ખાસ યાદ રાખવાનું છે. અખબાર, સામાયિક, રેડિયો, ચલચિત્ર વગેરે આજીવન કેળવણી આપવાનું કામ કરે છે. પછી છે નિરંતર કેળવણી. તો કે નિરંતર કેળવણીની સંકલ્પનાનો ઉદ્ભવ અમેરિકામાં થયો હતો. ખાસ યાદ રાખજો. નિરંતર કેળવણી એ સતત ચાલતી પ્રક્રિયા છે. નિરંતર કેળવણી શાળાના અભ્યાસક્રમમાં ખૂટતી કડીઓ પૂર્તિ કરવાનું કામ કરે છે. એક માર્કનો ક્વેશ્ચન બેઠો પૂછાઈ શકે તેવું કે નિરંતર કઈ કેળવણી જે છે શાળાના અભ્યાસક્રમમાં ખૂટતી કડી પૂરવાનું કામ કરે છે? તો કે નિરંતર કેળવણી. પછી એવો પણ નાનો ક્વેશ્ચન પૂછી શકે કે કઈ કેળવણી જે છે એ પોતે ઔપચારિક કેળવણીની પૂર્તતા કરે છે. કેમ? તો કે શાળાઓમાં કઈ કેળવણી હશે? ઔપચારિક. તો એની પૂર્તતા કોણ કરશે? તો કે નિરંતર કેળવણી. નિરંતર કેળવણીનો આરંભ અને અંત એ નિશ્ચિત હોતો નથી. નિરંતર કેળવણીમાં શિક્ષણ સુધારણા, સાક્ષરતાનો પ્રવાહ, નાગરિકતાની તાલીમ, કૃષિ તાલીમ, પ્રૌઢ શિક્ષણ, ગૃહ સંશોધન જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. પછી છે દૂરવર્તી શિક્ષણ. તો કે દૂરવર્તી શિક્ષણ એટલે દૂર રહી અને પરોક્ષ રીતે આપવામાં આવતું શિક્ષણ. દૂરવર્તી શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી પરોક્ષ રીતે મળે છે. શિક્ષક પરોક્ષ રીતે દૂર રહી અને ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે. દૂરવર્તી શિક્ષણનું બેસ્ટ એક્ઝામ્પલ આપણું યુટ્યુબ. ઓકે. દૂરવર્તી શિક્ષણનો ઉદ્ભવ ક્યાંથી હતો? સૌપ્રથમ દૂરવર્તી શિક્ષણનો વિચાર ઇંગ્લેન્ડમાં ઉદ્ભવ્યો હતો. યાદ રાખવાનું છે. ભારતમાં દૂરવર્તી શિક્ષણના પ્રચાર અને પ્રસાર માટે સૌપ્રથમ કોઠારી કમિશને ભાર મૂક્યો હતો અને તે અનુસાર 1962માં દિલ્હી યુનિવર્સિટી પત્રાચાર અભ્યાસક્રમની શરૂઆત સૌપ્રથમ કરવામાં આવી હતી. ગુજરાતમાં દૂરવર્તી શિક્ષણ માટે કઈ યુનિવર્સિટી છે? કોઈને ખબર છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી, ઓપન યુનિવર્સિટી. ભારતમાં સૌપ્રથમ ઈસવીસન 1985માં દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઓપન યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. ગુજરાતમાં ઈસવીસન 1994માં આવ્યું. ડૉક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીની સ્થાપના અમદાવાદ ખાતે થઈ હતી. આઈ હોપ કે આપણને જે છે બધી કેળવણી વિશે હવે ક્લિયર હશે. તો આપણે કેળવણીમાં પહેલી શીખા ઔપચારિક કેળવણી. ઔપચારિક કેળવણીમાં શું હશે? તો કે હેતુ પૂર્વ નિર્ધારિત હશે, સમય જે છે ફિક્સ હશે. પછી કેવી પ્રક્રિયા? દ્વિધ્રુવી પ્રક્રિયા છે. શિક્ષક અને વિદ્યાર્થીઓના આદાન પ્રદાનને લીધે કેળવણી જે છે જ્ઞાનની આપલે થશે. પછી છે અનૌપચારિક કેળવણી. તો કે અનૌપચારિક કેળવણીમાં જે છે સમય કે કાંઈ ફિક્સ હોતું નથી. એટલે સામાજિક પરિબળો છે, ઘર જે છે, સમાજ છે, કુટુંબ છે વગેરે દ્વારા જે કેળવણી મળે છે એને કેવી કહેવાય છે? અનૌપચારિક કેળવણી છે. એમાં અનૌપચારિક કેળવણીમાં કેવા હોય છે? તો કે કોઈ એક ધ્રુવ હોતું નથી. કાં તો ઘરમાંથી મળે, મમ્મી પપ્પા, બા, દાદા દાદી, કાકા કાકી ગમે તેના પરથી તમને જ્ઞાન મળી શકે છે. એટલા માટે કેવી પ્રક્રિયા છે? બહુધ્રુવી પ્રક્રિયા છે. પછી છે અવૈધિક કેળવણી. અવૈધિક કેળવણીમાં શું આવશે? તો કે તેમાં જે છે સમય કંઈ ફિક્સ હોતો નથી, એજ જે છે એ કંઈ પણ ફિક્સ હોતી નથી. આનું એ બેસ્ટ એક્ઝામ્પલ શું? તો કે વૃદ્ધોને જે આપવામાં આવતું શિક્ષણ જે છે એ કેવી છે? નિરંતર કેળવણી છે. ઓકે. પછી આપણે જોઈએ આજીવન કેળવણી. આજીવન કેળવણી એટલે શું? તો કે આખા જીવન પર્યંત ચાલતી કેળવણી જે છે એને કેવી કેળવણી કહેવામાં આવે છે? આજીવન કેળવણી. આજીવન કેળવણીની વાત કોણે કરી હતી? તો કે ઝાકિર હુસેન. ઝાકિર હુસેને શું કહેવું છે કે આજીવન કેળવણી જે છે એ શ્રેષ્ઠ કેળવણી છે. અને એના માટે ઉદાહરણમાં શું હતું? તો કે અખબાર, પછી તો કે સામાયિક, ટીવી, ચલચિત્ર વગેરે. પછી હતી નિરંતર કેળવણી. એનો ઉદ્ભવ ક્યાં થયો હતો? અમેરિકામાં થયો હતો. પછી કેવી છે? સતત ચાલતી કેળવણી છે. કોની પૂર્તતા કરે છે? તો કે શાળાની શિક્ષણ જે છે એની પૂરવણી કરે છે. કોણ? તો કે નિરંતર કેળવણી. પછી નિરંતર કેળવણી એ કેવી બીજા કયા પ્રકારની છે? તો કે ઔપચારિક કેળવણી જે છે એની પણ પૂર્તતા કરે છે. ઓકે. પછી તો કે પ્રૌઢોને શિક્ષણ આપો, કૃષિ તાલીમ આપી વગેરે કેવી છે? નિરંતર કેળવણી છે. પછી જે દૂરવર્તી શિક્ષણ એમ આપણે જોયું હતું કે હમણાં જ નવું માર્કેટમાં આવ્યું છે.
પછી તો કે આપણું યુટ્યુબ જે છે એ જ છે. ભારતમાં કઈ દિલ્હી ખાતે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી ક્યારે સ્થપાણી 1985માં. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી ક્યાં છે? ગુજરાતમાં 1994માં. પછી તો કે સૌપ્રથમ કયા કમિશનની વાત કરી હતી? તો કે કોઠારી કમિશન જે છે એને સૌપ્રથમ વાત કરી હતી. સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો? તો કે ઇંગ્લેન્ડમાં. આઈ હોપ કે આજે આપણને આ બધા ટૉપિક જે છે ઔપચારિક કેળવણી, અનૌપચારિક કેળવણી, પછી તો કે અવૈધિક કેળવણી, પછી વૈદિક કેળવણી, પછી આજીવન કેળવણી, નિરંતર કેળવણી અને દૂરવર્તી શિક્ષણ વગેરે ટૉપિક ક્લિયર હશે. હવે આપણે થોડા MCQ જોઈએ. એજ્યુકેશન શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવ્યો છે? આપણને બધાને ખબર છે, લેટિન. કેળવણી તત્વનું ક્રિયાત્મક પાસું છે અને અથવા કેળવણી એ ગતિશીલ તત્વજ્ઞાન છે. આ વ્યાખ્યા કોણે આપી હતી? ચલો બધા ચૂઝ કરો, પછી હું બોલું. તો આન્સર આવશે એડમસ. જીવનના અંધકારમાં પ્રકાશના કિરણો ફેલાવે તે કેળવણી. આ વ્યાખ્યા કોણે આપી હતી? આન્સર આવશે H.G. વેલ્સ. પછી તો કે કેળવણીનો સંકુચિત અર્થ શું થાય છે? તો કે કેળવણી એટલે ભણતર. આ આન્સર આવશે. એનું કારણ શું? કેળવણી એટલે સતત વિકાસની પ્રક્રિયા, આપણે એવું જોઈ ગયા છીએ. કેળવણી એટલે જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા, પણ આપણે જોયું. કેળવણી એટલે વ્યક્તિનો સર્વાંગી વિકાસ, એ પણ આપણે જોયું. અલગ કયું હોય છે? તો કે કેળવણી એટલે ભણતર. તાલીમ શબ્દ કઈ ભાષાનો છે? તો કે અરબી. કેળવણી દ્વિધ્રુવીય પ્રક્રિયા છે. આ વિધાન કોણે કહ્યું હતું? તો આન્સર શું આવશે? તો કે એડમસ. પછી કેળવણી માટે વપરાતો વિદ્યા શબ્દ સંસ્કૃતની કઈ ધાતુમાંથી ઉતરી આવ્યો છે? તો કે વિદ. એનો મતલબ શું થશે? તો કે જાણવું. કેળવણી એટલે તો કે આન્સર આવશે બાળકોના શરીર, મન અને આત્મા ઉત્માશોનું આવિષ્કીકરણ, કે પછી બાળકની માનસિક અને શારીરિક શક્તિઓને બહાર લાવી તેનો વિકાસ કરે તે, ઉચ્ચતમ મૂલ્યોનો વિકાસ કરે તે, ઉપરોક્ત તમામ. આન્સર શું આવશે? તો કે ઉપરોક્ત તમામ. ઔપચારિક કેળવણી માટે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી? તો કે વિદ્યાર્થીના પ્રવેશ માટેના ચોક્કસ નિયમ હોય છે. કયું છે? ઔપચારિક. ઓકે. સ્થળ, સમય, અભ્યાસક્રમ અગાઉથી નક્કી હોય છે. ચોક્કસ ઉદ્દેશોને ધ્યાનમાં રાખવામાં આવતા નથી. ઓકે, એમાં શું છે? આન્સર સી જ આવશે. કારણ કે જો ઔપચારિક કેળવણી એટલે શું થશે? શિક્ષક શાળા દ્વારા આપવામાં આવતું શિક્ષણ. તો કે એમાં શું હશે? તો કે ઉદ્દેશ્ય જે છે એ પહેલેથી જ પૂર્વ નિર્ધારિત હોય છે. એટલે કયું ખોટું પડશે? આન્સર આવશે સી. સર J.E. એડમ્સે પોતાના પુસ્તક ઇવોલ્યુશન ઓફ એજ્યુકેશન થિયરીમાં કેળવણીને કેટલા ધ્રુવ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો કે દ્વિધ્રુવી. આઈ હોપ કે આપણને જે છે એ ટૉપિક શિક્ષણવાળો જે ટૉપિક જે છે એ આપણને ક્લિયર હશે. હવે આપણે જે શિક્ષણની ફિલોસોફી જે છે એમાં બાકી રહેતો ટૉપિક કયો છે? તો કે બધા વાદ. ખૂબ જ IMP વાત છે, ઠીક છે, જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું. હવે કોઈકને એમ થતું હોય કે બાકી બધા જે પેડ લેક્ચર જે છે એમાં તો બહુ લાંબુ પણ આવે છે, એવું પૂછાશે ખરું? તો તમે એક વખત પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર ચેક કરી લેજો. જો આપણે બહાર જાતું હોય તો પછી આપણી ચેનલને સ્કીપ કરી દેજો. ઓકે. આઈ હોપ કે તમે મારી ચેનલ જે છે એ સબસ્ક્રાઈબ કરી દીધી હશે. તમારા ફ્રેન્ડ, ફેમિલી મેમ્બર્સ સુધી શેર પણ કરી દીધી હશે. અને વિડીયો તમને લોકોને ગમતા હશે. જો કાંઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી PDF માટે આપણી જે ટેલિગ્રામ ચેનલ જે છે એને જોઈન કરી લેજો. મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય.